આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજરાતમાં તાપમાન વિશે વાત કરીએ તો 5 શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર. રાજકોટમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન, જ્યારે ભુજમાં 41.5, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. નોંધનીય છે કે એપ્રિલ મહિનાનો બેસી ગયો છે અને તેના 10 દિવસ જેટલો સમય પણ વહી ગયો છે અને હવે ગરમીમાં ધીમી વધારો થઈ રહ્યો છે. હજુ પણ ગરમીમાં વધારો થાય તેવું પણ લાગી રહ્યું છે. ચૂંટણીને લઈને વાત કરીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને જામ્યો છે જંગ. ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્રો ભરાય છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્રો ભરી શકશે. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનું 72,500 રૂપિયા પ્રતિ ગ્રામ પર ખુલ્યું હતું, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવ 82,468 રૂપિયા હતા. સોના ચાંદીના ભાવને ઓલ ટાઈમ હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે દિલ્હીમાં સોનું 140 રૂપિયા વધીને 71,440 રૂપિયા 10 ગ્રામ પર પહોંચી ગયું હતું, જ્યારે સોમવારે સોનું 71,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સોના ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થાય તેવું નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે. જો તમે મહાકાલેશ્વરના દર્શને જતા હોય તો તમારે પણ આ યાદ રાખવા જેવી વસ્તુ છે. ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોને મોબાઈલ સાથે પ્રવેશ નહીં મળે. હાલમાં નવો નિયમ લાવવામાં આવ્યો છે. ગર્ભગૃહમાં પ્રવેશતા તમામ લોકોને ઇલેક્ટ્રિક ઉપકરણો બહાર રાખવા પડશે. ભસ્મ આરતીમાં પૂજારીઓની સંખ્યા પણ સીમિત કરવામાં આવી છે. આ એક સમયમાં જે આગ લાગી હતી તેના પછી આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. બોટાદ જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટરે ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. ડેરીના ચેરમેન બોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલો ભાવ હતો ને હવે કેટલો મળશે? પહેલાં 772 રૂપિયાનો ભાવ હતો, જે હવે 782 રૂપિયાનો ભાવ પશુપાલકોને મળશે, જે આવતીકાલથી જ અમલમાં આવશે. દૂધના ભાવ મળતા પશુપાલકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાસાએ ચંદ્ર પર જોવા મળ્યું રહસ્યમય યાન. અત્યારે ચંદ્ર પર બનેલી એક ઘટનાથી વૈજ્ઞાનિકો થયા હતા હેરાન. નાસાના LRDO ચંદ્રની તસવીરોમાં જોઈ એક રહસ્યમય વસ્તુ તપાસ બાદ ખબર પડી કે આ રહસ્ય વિશે ફોટામાં જોવા મળેલી વસ્તુ દક્ષિણ કોરિયાનું લુનર ઓર્બિટિક દાનુરી, જે ડિસેમ્બર 2022માં દક્ષિણ કોરિયાનું પહેલું યાન પહોંચ્યું હતું ચંદ્રની કક્ષામાં, જે હાલમાં ફોટોમાં આવતા ખૂબ જ ચર્ચામાં અને વૈજ્ઞાનિકોને હલબચાવી નાખ્યા હતા, પરંતુ પછી હાશકારો પણ કરવામાં આવ્યો હતો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો જે PM મોદી સાથે જે સુરક્ષા કર્મચારીઓ હોય છે, SPG કમાન્ડો, તેમના પગાર કેટલો છે તમને ખબર છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરક્ષાની જવાબદારી SPG કમાન્ડો પાસે છે. SPG કમાન્ડોને રેન્ક મુજબ હોય છે પગાર. તેમને દર મહિને ઓછામાં ઓછો 84,236 થી 2,44,632 રૂપિયાનો પગાર વચ્ચે મળે છે. સેલેરી ઉપરાંત દર વર્ષે બોનસ પણ આપવામાં આવે છે. ગુજરાતમાં તાપમાનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે.
ગુજરાતમાં ઘણા શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. ગુજરાતના ઘણા આજે શહેરોમાં મહત્તમ તાપમાન 40થી ઉપર નોંધાયું છે. હજુ પણ તાપમાન વધવાની શક્યતા છે. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં રાજકોટમાં 42.1, ભુજમાં 41.4, સુરેન્દ્રનગરમાં 41.3, ડીસામાં 41.6, ગાંધીનગરમાં 40.5. વાત કરીએ તો આગળ કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. તાપમાનમાં વિષમતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીનું ખરણ થઈ રહ્યું છે. ફૂગજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે. બીજી તરફ 2 દિવસ ગરમી અને આ મહિનાની 12 થી 15 એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે, જે દાજ્યા માથે ડામ દીધો તેવું થઈ રહ્યું છે. ગરમી વધી, લીંબુનો ભાવ પણ વધ્યા. ગરમીનો પારો તો વધી રહ્યો છે, પરંતુ તેની સાથે લીંબુનો ભાવ પણ વધતો જોવા મળી રહ્યો છે. ગરમી શરૂ થતાં છૂટક બજારમાં લીંબુના ભાવ 5 ગણા વધીને ₹200 થી ₹220 પ્રતિ કિલો થયા છે. થોડા સમય પહેલાં જ હોલસેલમાં ₹40 પ્રતિ કિલો અને રિટેલમાં ₹80 થી ₹100 પ્રતિ કિલો લીંબુ વેચાઈ રહ્યા હતા. જે લીલા શાકભાજીના આવક ઘટતા ₹5 થી ₹30નો ઘટાડો થયો છે, જે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. પરંતુ હાલમાં લીંબુનો ભાવ હજુ પણ વધી શકે તેવું નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું હતું અને શાકભાજીના ભાવમાં પણ વધારો થશે. પીએમ મોદી આવશે ગુજરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે. 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ગુજરાતમાં 4 ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓનો તેમને સંબોધન કરશે. એક જ દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચારણા ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારોમાં રોડ શોનું આયોજન થઈ શકે છે. જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેઓ આવશે તેવું લાગી રહ્યું છે. ધોરણ 10 અને 12ના રિઝલ્ટનું લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચે શરૂ થઈ હતી. આતુરતાથી રાહ જોઈ રહેલી બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. આજે બોર્ડના પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ જશે અને એપ્રિલના અંતમાં રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને આ વર્ષે 1 મહિના વહેલું બોર્ડનું રિઝલ્ટ જાહેર થશે. જોકે અત્યાર સુધીમાં મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં પરિણામ જાહેર થતા હતા, જે 1 મહિનો વહેલા આવી શકે છે. આઈપીએલને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ભારતમાં આઈપીએલ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં કુલ 23 મેચ રમાઈ ચૂકી છે. ત્યારે આ ફ્રેન્ચાઇઝ માલિકોની એક બેઠક મળવાની હતી. આ બેઠક 16 એપ્રિલના રોજ મળવાની હતી, પરંતુ હવે તે રદ કરવામાં આવી છે. આ નિર્ણય આઈપીએલના શેડ્યુલમાં ફેરફારને કારણે લેવામાં આવ્યો હોવાનું મનાય છે. બીસીસીઆઈએ આ વિશે ફ્રેન્ચાઇઝ માલિકોને જાણ કરી છે કે જોકે કોઈપણ નવી તારીખની જાહેરાત કરવામાં આવી નથી. આ મીટિંગ મળી હોત તો તેમાં આગામી સિઝન માટે એક્શન અને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવે. ચંદ્રયાન 4ને લઈને મોટા ન્યૂઝ આવી રહ્યા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વડા એમ સોમનાથે ચંદ્રયાન 4ને લઈને મોટું અપડેટ આપ્યું છે. એક શાળામાં હાજરી આપવા પહોંચેલા સોમનાથે કહ્યું હતું કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે. અવકાશમાં સંશોધન અને સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદી 2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ચંદ્રયાન 3ની સફળતા બાદ એક નવું મિશન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં મિશનની કામગીરી ફૂલ જોશથી ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં ચંદ્રયાન 4નું પણ મિશન પૂરું કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.